ભાવનગર જિલ્લાના ગારિયાધારમાં રત્નકલાકાર ઉપર બે લોકો દ્વારા હુમલો કરતા ઇજાગ્રસ્ત હાલતે ગારિયાધાર બાદ ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો। ગારિયાધારના વેળાવદર ગામમાં રહેતા આલાભાઈ રાહાભાઈ ખાંભલિયા અરવિંદભાઈ ખાંભલિયાના કારખાને કામ કરતા હોય ત્યારે બપોરના સમયે ચા પીને પરત ફરતા સમયે કારખાના નીચે ઉભેલા દિનેશ ઉર્ફે સનેડો ભાલિયા અને જગદીશ વેલાભાઈ પરમાર ગાળો બોલતા હોવાથી તેને ગાળો નહીં બોલવાનું કહેતા બંને ઉશ્કેરાઈને આલાભાઈ રાહાભાઈ ખાંભલિયાને માથાના ભાગે બોથડ પદાર્થ મારતા ઇજાગ્રસ્ત હાલતે પ્રથમ ગારિયાધાર અને ત્યારબાદ ભાવનગર સરટી હોસ્પિટલ ખસેડાયા હતા। બનાવ બાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। हाँ भाई મોટો બુટલેગર છે। સનેડો બહુ સનેડો છે ને અને એનો એક સાગરીત હતો જગદીશ કર્યો બરાબર। એમને મને પાઇપ મારી સનેડે પકડી રાખ્યો। અવારનવાર આવવાના એ ડોસા હોય જ છે એને। કેટલા જણા હતા મારવાવાળા? બે જણા હતા સર। શું નામ? એકનું નામ સનેડો અને એકનું નામ જગદીશ। બીજું? બે જણા જ હતા એ મારવામાં। શું હથિયાર હતું ભાઈ પાસે? લોખંડનું પાઇપ હતું। સનેડે પકડી રાખ્યો, જગદીશે ઘા કર્યા છે। કોઈ જૂની અદાવત? નહીં, કોઈ જૂની અદાવત નહોતી। દારૂ પીને અવારનવાર બોલતા હતા ગાળી। હું ત્યાંથી નીકળ્યો એટલે પૂછ્યું કે હું ગાળી બોલો છો, મારવા મળ્યો।